નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 11નું પ્રકરણ 1 ગણ. ગણને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે ગણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેટ. હવે તો આપણે કોઈ પણ પ્રકરણની શરૂઆત કરીએ તો એ પ્રકરણનું કોઈ પણ આપણે સમજ હોવી જોઈએ કે એ પ્રકરણનું નામ શું કહેવા માગે છે. તો અહીંયા આપણે ગણ એટલે શું પહેલાં તો એ સમજીશું. ગણ એટલે શું? તો ગણ એટલે શું આપણે એને સમજીએ કે ગણની છે ને વ્યાખ્યા ન આપી શકાય, ગણની માત્ર ને માત્ર સમજ આપી શકાય. શું આપી શકાય? ગણની સમજ આપી શકાય. હવે જોઈએ ગણની આપણે સમજ આપી શકીએ કે ગણ આપણે બધા આમાં કહી શકીએ કે કોઈ પણ ગણ એ સમૂહ છે. શું છે મિત્રો? ગણ એ સમૂહ છે, પણ બધા સમૂહ ગણ નથી. શા માટે નથી એ હમણાં સમજીએ. અહીંયા લખીશું બધા સમૂહ ગણ નથી. હમણાં આપણે સમજીશું કે બધા સમૂહ શા માટે ગણ નથી. પછી જોઈએ ગણ એ ચોક્કસ, સુનિશ્ચિત અને સુવ્યાખ્યાયિત વસ્તુ, પદાર્થ કે વ્યક્તિનો ના સમૂહને ગણ કહેવાય. હવે તો આપણે અહીંયા 3 શબ્દનો ઉપયોગ કર્યો. પહેલું તો ચોક્કસ, બીજું છે સુનિશ્ચિત અને ત્રીજો શબ્દ છે સુવ્યાખ્યાયિત. તો આ ત્રણેય શબ્દનો અર્થ એક જ થાય છે. એ આપણે અર્થ સમજીએ. આપણે અહીંયા લખીએ સુવ્યાખ્યાયિત એટલે એનો અર્થ શું થાય છે કે ઉદાહરણ તરીકે લઈએ. એનો અર્થ આપણે ઉદાહરણ તરીકે લઈશું. તો કે ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમૂહ આપણે લઈએ તો એ કેવો થશે? ચોક્કસ થશે, સુનિશ્ચિત અને સુવ્યાખ્યાયિત પણ થશે. કારણ કે એક જ વર્ગમાં અભ્યાસ કરતા બધા વિદ્યાર્થીઓની આપણી પાસે માહિતી હશે, એનું નામ હશે, એના રોલ નંબર હોય તો રોલ નંબર હશે. તો આપણે એને વ્યવસ્થિત રીતે સમૂહમાં દર્શાવી શકીશું. પરંતુ પહેલું શું લીધું આપણે કે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો સમૂહ. હવે આપણે અહીંયા કીધું કે ગણ એ સમૂહ છે, બરોબર. પણ પછી શું વાક્ય કીધું કે ગણ એ બધા સમૂહ ગણ નથી. તો અહીંયા એ જ આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ધોરણ 11માં અભ્યાસ કરતા હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. તો આપણને અહીંયા ખબર છે આ ગણ થશે. હવે જોઈએ ધોરણ 11માં અભ્યાસ કરતા હોશિયાર વિદ્યાર્થી. નો સમૂહ. તો અહીંયા આપણે શબ્દનો ઉપયોગ કર્યો હોશિયાર. તો બધા વિદ્યાર્થીઓ બધા વિષયમાં હોશિયાર હશે. ઘણા વિદ્યાર્થીઓ કે ગણિતમાં હોશિયાર હશે, ઘણા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં હોશિયાર હશે, ઘણા વિદ્યાર્થીઓ બંનેમાં હોશિયાર હશે. તો આનો જે સમૂહ બનાવીએ એ આપણે સુનિશ્ચિત થશે નહીં. કારણ કે બધાના મત પ્રમાણે બધાની હોશિયારી અલગ અલગ વિષયમાં હશે. ઘણા વિષય શિક્ષકોને એવું લાગતું હશે કે આ વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે અને ઘણા વિષય શિક્ષકોને એવું લાગે છે કે એ જ વિદ્યાર્થી ગણિતમાં
નબળો છે. તો કોઈના મત એક થશે નહીં, બધાના મત પ્રમાણે હોશિયાર વિદ્યાર્થીઓની વ્યાખ્યા બદલાતી રહેશે. તો આ એ સુવ્યાખ્યાયિત નથી, એટલે આ ગણ થશે નહીં. તો આપણને આ સમજાઈ ગયું કે ગણ એ સમૂહ તો છે, પણ બધા સમૂહ આપણે ગણ તરીકે લઈ શકીએ નહીં. હવે સમજીએ આપણે કે ગણને દર્શાવવાની રીત. તો ગણને દર્શાવવાની કેટલી રીત છે? તો ગણને દર્શાવવાની 2 રીત છે. તો કઈ કઈ રીત છે ગણને દર્શાવવાની? પહેલી તો યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. તો પહેલી છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. તો જોઈએ યાદીની રીત. તો પહેલા જોઈએ યાદીની રીત. તો યાદી એટલે આપણે નામ ઉપરથી જ ખબર જોઈએ કે કોઈ પણ વસ્તુ, ઘટક, પદાર્થ આપણે લીધું તો કે ગણ કોને કહેવાય? કે વસ્તુ, વ્યક્તિ અને સુવ્યાખ્યાયિત હોવા જોઈએ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થના સમૂહને. તો આપણે કોઈ પણ અહીંયા ઘટકો કે વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ લઈએ તેની પહેલાં તો શું બનાવવી પડશે? આપણે યાદી. તો પહેલાં તો શું બનાવવી પડશે? ઘટકોની યાદી બનાવવી પડશે. પછી બીજું શું કરવું પડશે? કે આ જે ઘટકોની આપણે યાદી બનાવી એ ઘટકોને અલ્પ વિરામ દ્વારા છૂટા પાડવામાં આવે છે. અલ્પ વિરામ દ્વારા છૂટા પાડવામાં આવે છે. હમણાં આપણે જે આ થિયરી છે ને ઉદાહરણ તરીકે સમજીએ ત્યારે તમને વધારે ક્લિયર થશે. પછી આ જે યાદીની રીત આપણે બનાવી એને અલ્પ વિરામ દ્વારા છૂટા પણ પાડી દીધા. પછી શું કરવાનું રહેશે? કે પછી જે આપણે જે ઘટકોને અલ્પ વિરામ દ્વારા છૂટા પાડ્યા તેને છગડિયા કૌંસ એટલે કે ધનુષ કૌંસ, આ જે કૌંસ છે એને છગડિયા કૌંસ તરીકે પણ બોલાય છે અને ધનુષ કૌંસ તરીકે પણ બોલાય છે. તો આ જે આપણે જે બનાવ્યું તેને આની અંદર લખી નાખીએ તો આ જે ગણ બન્યો એક શું કહેવાશે? યાદીની રીતે ગણ આપણે એને દર્શાવી શકશું. અને મિત્રો હું તમને કહેતા ભૂલી ગયો કે ગણ છે એને હંમેશા છગડિયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. છગડિયા કૌંસમાં જો દર્શાવવામાં ન આવે તો એ કોઈ દિવસ ગણ કહી શકાશે નહીં. તો આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ કેવું લઈએ કે આપણે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ, એટલે કે અંગ્રેજી પહેલાં તો મૂળાક્ષરો ક્યાં ક્યાં થશે? તો પહેલાં આપણે શું કરવાનું? પહેલાં એની ઘટકોની યાદી બનાવવાની. તો મેં એના ઘટકો ક્યાં ક્યાં થશે? તો પહેલાં અંગ્રેજી મૂળાક્ષરના સ્વરો એ, ઈ, આઈ, ઓ અને યુ. પછી શું કીધું છે? અલ્પ વિરામ દ્વારા છૂટા પાડવામાં આવે છે. તો મેં પહેલાં જ અલ્પ વિરામથી સાથે જ એને છૂટા પાડી દીધા. પછી લાસ્ટમાં શું કીધું હતું કે આ જે બની જાય એને શેની અંદર દર્શાવવામાં આવે છે? છગડિયા કૌંસ એટલે કે ધનુષ કૌંસની અંદર દર્શાવવામાં આવે છે. તો આ આપણી થઈ ગઈ યાદીની રીત. તો આ આપણે યાદીની રીતે ગણને દર્શાવ્યો. હવે એના પછી બીજી રીત છે ગુણધર્મની રીત. તો અહીંયા શબ્દ છે ગુણધર્મ. તો ગુણધર્મ એટલે નામ એવું જ કામ આપણે સમજીએ. ગુણધર્મ એટલે કોઈ પણ વસ્તુનો આપણે ગુણધર્મ કહીએ કે ભાઈ આપણે એમ કહીએ કે આ ચોક બ્લુ છે તો આનો ગુણધર્મ શું થયો? તો બ્લુ રંગ એ આનો ગુણધર્મ છે. તો પહેલાં તો આ ગુણધર્મ રીતમાં શું કરવામાં આવશે? પહેલાં તો ઘટકોનો સામાન્ય ગુણધર્મ, ઘટકોનો સામાન્ય
જોવામાં આવે છે. તો શું જોવામાં આવે છે? પહેલાં તો સામાન્ય ગુણધર્મ. હવે આપણે ઘટકોનો સામાન્ય ગુણધર્મ એટલે કે હમણાં સમજીશું ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકાય. તો ગુણધર્મને ઘટકોનો સામાન્ય ગુણધર્મ જોઈ અને પછી આને આ રીતે દર્શાવાય છે. પહેલાં તો છગડીયા કૌંસમાં ગણ છે એટલે મેં હમણાં કીધું એ પ્રમાણે ગણને હંમેશા છગડીયા કૌંસની અંદર જ દર્શાવવામાં આવે છે. તો ઘટકો એટલે અહીંયા ઘટકો એક્સ લઈએ. હમણાં આપણે મિત્રો આનું પણ ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. એક્સ એટલે આ બધા ઘટકો છે અને આનો ગુણધર્મ શું હશે એ અહીંયા લખવાનો છે. અહીંયા જે આપણે ગુણધર્મ લખીએ એ અહીંયા લખી આ સેમિકોલન કહેવાય. આ સેમિકોલન પછી ગુણધર્મ લખી અને છગડીયો કૌંસ પૂરો કરી દઈએ. તો આ રીતે જે દર્શાવવામાં આવે તે રીતને શું કહેવામાં આવે છે? તો કે ગુણધર્મની રીત. હવે આનું ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ પરથી જ આપણે ગુણધર્મની રીત જોઈએ. આપણને આ યાદીની રીતે ગણ આપેલો છે તો આપણને આવી જ વસ્તુ આપેલી હશે અને પછી એમાં કીધેલું હશે કે આને ગુણધર્મની રીતે લખો. તો આપણે આને ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકીએ? તો પહેલાં તો ઘટકો આપેલા છે આપણને. તો પહેલાં શું કરવાનું? ઘટકોનો સામાન્ય ગુણધર્મ જોવામાં આવે છે. તો આનો સામાન્ય ગુણધર્મ શું થશે? તો કે આપણે કીધું પ્રમાણે આ જે બધા છે એ ઈ આઈ ઓ યુ એ બધા અંગ્રેજી મૂળાક્ષરના શું છે? સ્વર. તો આ એ બધાનો સામાન્ય ઘટક છે. તો આનું ઉદાહરણમાં આપણે લખી શકીએ. પહેલાં તો શું કરવાનું? છગડીયો કૌંસ શરૂ, પછી એક્સ. એક્સ શું છે? આ બધા ઘટકો. પછી એક્સનો સામાન્ય, પછી શું લખવાનું? કે જે ઘટકોનો છે ને ગુણધર્મ લખવાનો. તો અહીંયા એક્સ એ છે શું? તો એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરનો એટલે અંગ્રેજી મૂળાક્ષર છે. પછી શું? છગડીયો કૌંસ પૂરો. તો આ જે આપણે દર્શાવ્યું તેને શું કહેવામાં આવે છે? ગુણધર્મની રીત. એટલે આપણે ગુણધર્મની રીતે આપણને આપેલું હોય તો આપણે એને યાદીની રીતે આ રીતે ફેરવી શકીએ અને યાદીની રીતે ગણ આપેલો હોય તો એને આપણે ગુણધર્મની રીતે આ રીતે ફેરવી શકીએ. હવેના આપણે જે ઉદાહરણ એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં જે જોશું બધા ક્વેશ્ચન, તો એ બધામાં એમ જ આપેલું હશે કે કાં ગુણધર્મની રીતે આપેલું હશે અને તમને કીધેલું હશે કે તેને યાદીની રીતે ફેરવો, અને કાં તો યાદીની રીતે આપેલી હશે અને કીધેલું હશે કે તમે એને ગુણધર્મની રીતે ફેરવો. તો હવે આપણે જોઈએ ઉદાહરણ 1. ઉદાહરણ 1 શું કહેવા માગે છે કે સમીકરણ x² + x - 2 = 0 ને સમીકરણ x² + x - 2 = 0 ને 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. ઉકેલ ગણને યાદીની રીતે લખો. તો પહેલાં તો આપણને સમીકરણ આપેલું છે. કયું સમીકરણ આપેલું છે? કે x² + x - 2 = 0. અને કોને યાદીની રીતે લખવાનું છે? કે આ સમીકરણના ઉકેલ ગણને યાદીની રીતે લખવાનું છે. તો પહેલાં તો આનો ઉકેલ શોધવો પડશે. તો આનો ઉકેલ શું થશે? તો કે આના અવયવીકરણની રીતે આના ભાગ પાડીએ તો x + 2x - x - 2 = 0. આપણે એક્સના એવા ભાગ પાડવાના કે પછી કંઈક પદ કોમન નીકળી શકે. તો અહીંયા પછી શું થશે? આ બે પદમાંથી આ પદમાંથી કોમન શું નીકળશે? x. તો x + 2 અને આ પદમાં જ મારે પાછું x + 2 તમે 9મા ધોરણમાં
ઉકેલ સમીકરણનો ઉકેલ મેળવતા શીખી ગયા છો. તો અહીંયા પછી -1 કોમન કાઢી લઉં તો અહીંયા શું વધશે? x પ્લસ, એટલે કે આ પદમાં અને આ પદમાં મારે કંઈક એવું પદ કોમન આવવું જોઈએ જેથી એ પછીના સ્ટેપમાં આપણે બહાર કાઢી શકીએ. તો અહીંયા શું નીકળશે? x પ્લસ 2 કોમન નીકળી જાય તો પછીના પદમાં શું વધશે? અહીંયા x અને અહીંયા -1 બરાબર 0. તો x ઇઝ ઇક્વલ ટુ -2 અને x ઇઝ ઇક્વલ ટુ 1. તો આ એને શું મળી ગયું? ઉકેલ. તો હવે આ ઉકેલને પહેલાં ગણની રીતે યાદીની રીતે લખવાનો છે. તો પહેલાં યાદીની રીતમાં આપણે પહેલો પોઈન્ટ જોયો કે કોઈ પણ યાદીની રીતની શરૂઆત કરીએ તો પહેલાં ઘટકોની યાદી બનાવવાની છે. તો ઘટકો આપણી પાસે ક્યાં છે? -2 અને 1. તો આપણે એને -2 અને 1ને મેં પહેલાં યાદી બનાવી લીધી. પછી બીજો પોઈન્ટ મારો એ હતો કે આ જે ઘટકો છે એને અલ્પ વિરામ દ્વારા છૂટા પાડવામાં આવે છે. તો મેં એને છૂટા પાડી દીધા અને છેલ્લે આને છગડીયા કૌંસમાં મૂકવામાં આવે છે. તો મિત્રો આ ઉદાહરણ 1નો આપણને આ જવાબ મળી ગયો. હવે જોઈએ ઉદાહરણ 2. ઉદાહરણ 2 શું કહે છે કે ગણ x એ શું આપેલો છે? અહીંયા આપણને x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને બીજી શરત આપેલી છે કે x² લેસ ધેન 40 એટલે કે 40 છે ને યાદીની રીતે લખો. તો હવે આપણે આનો જવાબ જોઈએ. પહેલાં તો રકમ જે આપેલી છે એને શાંતિથી વાંચો અને એ શું કહેવા માગે છે એ સમજો. પહેલાં આપણને શું કીધું છે કે પહેલાં તો આપણને અહીંયા જોતાં ખબર પડી જશે કે આ છે એ ગુણધર્મની રીતે આપણને આપેલું છે. કારણ કે કોઈ પણ ઘટક આપી દીધો અને એના પછી ઘટકનો ગુણધર્મ આપેલો છે. તો અને શું શેમાં ફેરવવાના છે? યાદીની રીતમાં. તો પહેલાં ઘટકનો ગુણધર્મ શું છે કે ઘટક એ ધન પૂર્ણાંક સંખ્યા છે. ધન પૂર્ણાંક એટલે 1થી શરૂઆત થશે અને જે ઘટક આપણે લઈએ એનો સ્ક્વેર એટલે કે એનો વર્ગ કરીએ એ કોનાથી નાનો હોવો જોઈએ? 40થી. તો આપણે 1થી શરૂઆત કરીએ તો પહેલાં યાદીની રીતે એટલે યાદી બનાવવી પડશે. તો પહેલાં યાદી બનાવીએ તો પહેલો કયો ઘટક લે? 1. ધન પૂર્ણાંક એટલે 1થી શરૂઆત થાય તો 1નો સ્ક્વેર એટલે કે 1નો વર્ગ. 1 એ 40 કરતાં નાનો છે તો પહેલાં તો 1 આવશે. પછી x બરાબર લઈએ 2 તો 2નો વર્ગ 4 એ પણ 40 કરતાં નાનો છે એટલે કે 2. પછી લઈએ 3, 3નો વર્ગ 9 તો એ પણ 40 કરતાં નાનો છે. પછી લઈએ 4 તો 4નો વર્ગ 16 એ પણ 40 કરતાં નાનો થશે. પછી લઈએ 5 તો 5નો વર્ગ 25 તો એ પણ 40 કરતાં નાનો છે. પછી લઈએ 6, 6નો વર્ગ 49 તો એ પણ 40 કરતાં નાનો છે. પછી લઈએ 7 તો અહીંયા તમે જોઈ શકો છો કે 7નો વર્ગ આપણે લઈએ તો શું થશે? 49. પણ એ કોના કરતાં વધી જાય છે? તો કે 40 કરતાં એ મોટો થઈ જાય છે. તો એ આ ગણમાં એનો સમાવેશ થશે નહીં. તો પછી યાદીની રીતનો બીજો પોઈન્ટ શું હતો આપણો? કે જે ઘટકો છે એને અલ્પ વિરામ દ્વારા છૂટા પાડવામાં આવે છે. અને પછી ત્રીજા પોઈન્ટમાં કીધું જાય છે કે એને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. તો આ જે ગુણધર્મની રીતે આપણને આપેલો છે એને યાદીની રીતે આ રીતે ફેરવી શકાય. હવે જોઈએ ઉદાહરણ 3. ઉદાહરણ 3 શું કહે છે કે ગણ એ આપેલો છે ગણ એ શું આપેલો છે આપણને કે 1,
4, 9, 16, 25 થી અનંત સુધી ને ગુણધર્મની રીતે લખો. ગુણધર્મની રીતે લખો. તો હવે આનો આપણે જવાબ જોઈએ. અત્યાર સુધીના ઉદાહરણમાં આપણને ગુણધર્મની રીતે આપેલું હોય છે અને આપણે એને યાદીની રીતે દર્શાવતા હોય છે. આના પહેલાંના ઉદાહરણમાં આપણે જોયું. હવે આપણને શું આપેલું છે? યાદીની રીત આપેલી છે. ઘટકોને અલ્પ વિરામથી છૂટા પાડે અને છગડીયા કૌંસમાં મૂકવામાં આવે એટલે આપણે સમજી જવાનું કે આ કઈ રીત છે? યાદીની રીતનો ગણ છે. તો હવે શું કીધેલું છે? એને આપણે ગુણધર્મની રીતે દર્શાવવાનો છે. તો આપણે એને શું શેને વડે શેમાં બતાવવાનો છે? ગુણધર્મની રીતે. તો પહેલાં તો ગુણધર્મની રીતનો આપણો પહેલો પોઈન્ટ શું હતો? કે કોઈ પણ ઘટકનો સામાન્ય ગુણધર્મ જોવો. તો આ આપણને જે યાદીની રીતે છે આમાં સામાન્ય ઘટક કયો થાય છે? આ બધામાં સામાન્ય એવી કઈ વસ્તુ થાય છે કે એ બધામાં સરખી હોય? તો આપણે અહીંયા જોઈએ છીએ કે 1 તો 1નો વર્ગ 1 થાય છે, પછી 2 તો 2નો વર્ગ 4 થાય છે, પછી 3નો વર્ગ 9 થાય છે, પછી 16 એટલે 4નો વર્ગ થાય છે, 25 એટલે 5નો વર્ગ થાય છે. તો આ બધા વર્ગો આ સમૂહમાં આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે આમાં આને ગુણધર્મની રીતે પહેલાં તો કઈ રીતે લખી શકાય? તો કોઈ પણ પહેલાં x એટલે આ બધા ઘટકો. પણ હવે એના પછી શું આપણે કીધું હતું કે આ સેમિકોલન પછી જે x છે એટલે x એટલે ઘટકોનો સામાન્ય ગુણધર્મ લખવાનો રહેશે. તો આ સામાન્ય ગુણધર્મ શું રહેશે કે x એ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ છે. આ સામાન્ય ગુણધર્મ લખી અને પછી શું કરવાનું છે કે એ છગડીયો કૌંસ પૂરો. આપણે અહીંયા મિત્રો ખાલી પૂર્ણાંક સંખ્યા લખ્યું. ઘણાને પ્રશ્ન થશે કે શા માટે ખાલી પૂર્ણાંક સંખ્યા? કારણ કે આની પહેલાં જે આપણે ઉદાહરણ જોયું એમાં ધન પૂર્ણાંક સંખ્યા એવું સ્પેસિફાઈ કરેલું હતું. અહીંયા ખાલી પૂર્ણાંક છે કારણ કે આપણે ઋણ પૂર્ણાંક લઈએ અને એનો વર્ગ કે એનો સ્ક્વેર કરીએ તો એ આન્સર આપણને કેવો આવશે? પોઝિટિવ, એટલે કે ધન જ આવશે. એટલે પૂર્ણાંક સંખ્યા એટલે ધન અને ઋણ બંને સંખ્યા આમાં આવી જાય છે. એટલા માટે આપણે અહીંયા આને માત્ર ને માત્ર પૂર્ણાંક સંખ્યા એવું લખેલું છે. જો માત્ર ને માત્ર ધન પૂર્ણાંક કરું તો પણ આપણું આ ખોટું પડે અને માત્ર ઋણ પૂર્ણાંક લખું તો પણ આપણો આન્સર ખોટો પડે. કારણ કે અહીંયા બધી ઋણ અને ધન બંને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય તો અહીંયા આ સમૂહ બને છે આપણે. કારણ કે -1નો વર્ગ કરીએ તો એ 1 જ આવવાનો છે. એટલે એનાથી આપણને આ સમૂહ મળી જાય છે ગણ એ. એટલે આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યા લખ્યું. હવે આના પછી સમજીએ ઉદાહરણ 4. તો ઉદાહરણ 4 શું કહે છે? તો ઉદાહરણ 4 કહે છે ગણ. ગણ આપેલો છે 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. આ ગણને ગુણધર્મની રીતે લખો. ધર્મની રીતે લખો. હવે અહીંયા જોઈએ કે આગળને આપણે ગુણધર્મની રીતે પહેલાં તો જોઈએ ગણ શેમાં આપેલો છે? યાદીની રીત. તો જ આપણે એને ગુણધર્મની રીતે દર્શાવી શકીએ. તો પહેલાં આ કઈ રીતથી ગણ આપેલો છે? યાદીની રીતથી. અને શેમાં ફેરવવાનો છે એને? ગુણધર્મની રીતે ફેરવવાનો છે. તો હવે આનો આન્સર જોઈએ. તો આને આપણે ગુણધર્મની રીતે પહેલાં તો ગુણધર્મની રીતે જોવા માટે શું જોવું પડે? પહેલાં કે મારે એને પહેલાં ઘટકોનો સામાન્ય ગુણધર્મ જોવો. તો અહીંયા પહેલી નજરે જોતાં તમને કંઈ ગુણધર્મ જોવા મળે છે કે આ બધા ઘટકોનો એ સામાન્ય ગુણધર્મ હોય?
તો કે હા, મને જોવા મળે છે કે અહીંયા જે અંશ છે એમાં 1 ઉમેરી તો એ છેદ આવી જાય છે, બધામાં છે. કારણ કે જો 1 તો 1માં 1 ઉમેરી એટલે 2, પછી અહીંયા 2, પછી છેદમાં 2માં 1 ઉમેરી એટલે 3, પછી અહીંયા અંશમાં છે 3, તો છેદમાં અંશમાં 1 ઉમેરી એટલે કે 3માં 1 ઉમેરી એટલે 4, પછી જે 4, 4માં છેદમાં 4 + 1 એટલે 5, પછી અહીંયા આપેલું છે 5, તો એના છેદમાં છે 5 + 1 એટલે 6, અને પછી આપેલું છે 6 અને 6 + 1 એટલે 7. તો મને એક નજરે જોતાં એવું લાગે છે કે આ એનો ગુણધર્મ છે. તો હવે પહેલાં તો આપણને ગુણધર્મ મળી ગયો, તો પછી આપણે ગુણધર્મની રીતે જોવું હોય તો કઈ રીતે લખવામાં આવે છે? તો છગડીયા કૌંસ શરૂ, પછી x એટલે ઘટકો, આ બધા ઘટકો, અને પછી સેમિકોલન પછી શું લખવાનું છે? તેના ગુણધર્મ. તો ગુણધર્મ કઈ રીતે લખશું? અહીંયા તો આપણે એમ નહીં લખી શકાય કે x એ અંશ અને અંશ + 1નો ગુણોત્તર છે, એવું તો ન લખી શકાય. તો આપણે કઈ રીતે લખશું? તો આને એ રીતે લખીશું કે કોઈ પણ n અને નીચે n + 1, એટલે કે n એટલે 1થી શરૂઆત કરીએ, n = 1 લઈએ તો 1, પછી છેદમાં 1 + 1 એટલે 2, તો આપણને પહેલું મળી જશે, પહેલું પદ, પહેલો ઘટક. પછી n = 2 લઈએ, તો n = 2 લઈએ તો 2 છેદમાં 2 + 1 એટલે 3, તો 2 છેદમાં 3. પછી n = 3 લઈએ તો 3 છેદમાં 3 + 1 = 4. પછી લઈએ n = 4, તો 4 છેદમાં 4 + 1 = 5. પછી n = 5 લઈએ તો 5 છેદમાં 5 + 1 = 6. પછી n = 6 લઈએ તો 6 છેદમાં 6 + 1 = 7 મળી ગયું. તો હવે આપણે n ની કિંમત ક્યાં સુધી લીધેલી છે કે n ની શરૂઆત આપણે 1થી કરી અને ક્યાં સુધી આપણે ગયા? 6 સુધી. 7 આવશે નહીં, કારણ કે 7 જો લઈએ તો 7 અહીંયા n = 7 લઈએ તો 7 છેદમાં 7 + 1 = 8. એ આપણને ગણમાં ઘટક આપેલો નથી. તો આપણે અહીંયા કેવું પડે કે અહીંયા જે n છે એ n ક્યાંથી લીધેલો છે? મેં 1થી લીધેલો છે, અને ક્યાં સુધી હું લેવાનો છે? તો કે 6 સુધી. તો આપણે એનો ગુણધર્મ બતાવી દીધો મિત્રો. તો હવે એને છગડીયા કૌંસમાં પૂરો કરી દઈએ તો આ આપણને શું મળી ગયું? આ આપણને યાદીની રીતને આપણે ગુણધર્મની રીતે દર્શાવી દીધું. હવે આપણે ઉદાહરણ લઈએ 5. હવે લઈએ ઉદાહરણ 5. ઉદાહરણ 5માં શું કીધેલું છે કે આપણને એક કોષ્ટક આપેલું છે. કયું કોષ્ટક આપેલું છે? જો લખીએ અહીંયા કે PRIN C A અને L. બીજું છે 0. ત્રીજું છે 1 2 3 6 9 18. 1 2 3 6 9 અને 18. અને ચોથું આપેલું છે 3 અને -3. શેમાં આપેલું છે? છગડીયા કૌંસમાં. તો એની સામે આપણને આપેલું છે એ. તો એ શું આપેલો છે કે x એ ધન પૂર્ણાંક છે. અને પછી શું આપેલું છે? અને 18નો ભાજક છે.
પછી બી આપેલું છે x એ પૂર્ણાંક છે અને x² - 9 બરાબર 0 છે. x એ પૂર્ણાંક છે અને x² - 9 બરાબર 0 છે. પછી અહીં સી, પછી શું છે કે x એ પૂર્ણાંક છે અને x + 1 બરાબર 1 છે. x એ પૂર્ણાંક છે x + 1 બરાબર 1 છે. અને ચોથું આપેલું છે x એ પ્રિન્સિપલ શબ્દનું મૂળાક્ષર છે. x શું છે? x એ પ્રિન્સિપલ શબ્દનો મૂળાક્ષર છે. તો હવે આપણને એવું કીધેલું છે કે જે આ ડાબી બાજુ યાદીની રીત આપેલી છે એને જમણી બાજુ ગુણધર્મની રીત સાથે જોડવાના છે. એટલે કે આપણે કઈ યાદીની રીતને ગુણધર્મ રીતમાં ફેરવી શકીએ તેની સાથે એને જોઈન્ટ કરવાનું છે. તો મિત્રો ઘણા યાદીની રીતને ગુણધર્મની રીતને ફેરવીને જોડકા જોડે, ઘણા ગુણધર્મની રીતથી પહેલાં યાદીની રીત મેળવી લે અને પછી જે આન્સર આપેલો હોય તેની સાથે તેને જોડી દે. તો સહેલું ગુણધર્મની રીતથી પડશે. તો આપણે તમને જો આ સહેલી રીત પડે કે યાદીની રીતથી ગુણધર્મ રીતમાં ફેરવી શકો તમે ઝડપથી, તો પણ તમે એ કરી શકો. અહીંયા આપણે શું કરીશું? ગુણધર્મની રીતને પહેલાં યાદીની રીતમાં ફેરવીશું અને આ યાદીની રીતમાં જે આન્સર જે સરખો થતો હશે એને જોઈન્ટ કરી દેશું. તો પહેલાં તો છે એ શું કીધેલું છે? x એ ધન પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? ધન પૂર્ણાંક સંખ્યા છે અને 18નો ભાજક છે. તો આપણે જોઈએ કે ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1 થી શરૂઆત થશે એની, અને પછી શું શરત આપેલી છે કે 18નો ભાજક છે. તો 18ને તે ભાગી શકે છે. તો આપણે જોઈએ કે 18ને કઈ સંખ્યા ભાગી શકે? તો કે 1 18ને ભાગી શકશે. પછી બીજી અહીંયા જ આપણે લખીએ, આ 1 18ને ભાગી શકશે. તો આપણે ગુણધર્મમાંથી યાદીની રીતમાં જવાનું છે એટલે પહેલાં યાદી બનાવીશું એની. પછી 2 18ને ભાગશે? તો કે હા. પછી 3 એ પણ 18ને ભાગી શકે છે. પછી 4 અને 5 18ને ભાગી શકતા નથી. એના પછી સંખ્યા આવે છે 6, તો 6 એ 18ને ભાગી શકે છે. પછી 7 અને 8 એ બંને 18ને ભાગી શકતા નથી. પછી આવે છે 9, તો 9 18ને ભાગી શકશે? તો કે હા. પછી આવે છે 10, તો 10 એ 18ને નહીં ભાગી શકે. પછી 11 12 13 એક પણ 18ને ભાગી શકશે નહીં. પછી આવશે સંખ્યા પોતે, કારણ કે કોઈ પણ સંખ્યા પોતાનો તો ભાજક હોય જ છે, એટલે 18 એ 18ને ભાગી શકશે. તો હવે યાદીની રીતનો બીજો પોઈન્ટ છે કે તેને અલ્પ વિરામ દ્વારા છૂટા પાડો. તમે એને છૂટા પાડી દીધા. તો એના પછી ત્રીજો પોઈન્ટ છે એને છગડીયા કૌંસમાં દર્શાવો. તો મેં એને છગડીયા કૌંસમાં દર્શાવી દીધા. તો આની જે આપણે આ યાદીની રીત બનાવી આ કોના સાથે મેચ સાથે? તો આપણે જોઈએ છીએ કે આજે 3 નંબર આપણને આપેલું છે એની સાથે આ યાદીની રીત મેચ થાય છે. તો આપણે આ 3 નંબરને એ સાથે જોઈન્ટ કરી દઈશું. હવે એના પછી છે બી શું આપેલું છે? x એ પૂર્ણાંક છે. તો પહેલાં તો આપણને x પૂર્ણાંક એટલે કે ઋણય હોઈ શકે અને સંખ્યા ધનય હોઈ શકે. અને પછી શું આપેલું છે કે એક સમીકરણ આપેલું છે કે x² - 9 બરાબર 0 થાય. તો એ 0 શું થશે? એટલે કે આ સમીકરણનો આપણે ઉકેલ જે મળશે એને પછી આપણે યાદીની રીતે
દર્શાવવો પડશે. તો પહેલાં તો આ સમીકરણનો ઉકેલ શું થશે? તો x² - 9 = 0. તો આને x² = 9 લખી શકું, કારણ કે 9 - 9 બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ થઈ જશે. તો હવે આને બંને બાજુ બરાબરની બંને બાજુ અંડરરૂટ લઈ લઉં, એટલે કે બંને બાજુ વર્ગમૂળ કરું તો એ શું આવશે? તો અહીંયા વર્ગમૂળ x થઈ જશે અને આનું વર્ગમૂળ થઈ જશે ±3. તો xની વેલ્યુ કઈ થશે? x 3 હશે અને x -3 હશે. તો હવે આની યાદી બનાવીએ તો યાદીમાં કયા ઘટકો આવશે? 3 અને -3. પછી બીજો પોઈન્ટ એને અલ્પવિરામથી છૂટા પાડી અને એને છગડીયા કૌંસમાં દર્શાવી, તો એમાં આમાંથી કયો ઓપ્શન એને મેચ થશે? તો કે આ ચોથો ઓપ્શન 3 અને -3 ને છગડીયા કૌંસમાં દર્શાવેલા છે. તો આ જે બી છે એને આ 4 આડે જોઈન્ટ કરી શકીશું. હવે એના પછી જોઈએ સી. સી શું કહે છે કે x એ પૂર્ણાંક છે, અહીંયા પણ પૂર્ણાંક સંખ્યા છે, અને પછી અહીંયા પણ સમીકરણ આપેલું છે. કયું સમીકરણ આપેલું છે? કે x + 1 = 1. તો એ સમીકરણનો ઉકેલ મેળવીએ. x + 1 = 1. તો x = 1 + 1 બરાબરની બીજી બાજુ જાય તો -1. તો 1 - 1 શું થઈ જશે? 0. તો x આપણને શું મળ્યો? 0. તો અહીંયા એક જ ઘટક છે 0. તો 0 ને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ. અને અહીંયા આપણે જોઈએ તો કોની સાથે એ મેચ થશે? તો આની સાથે એ મેચ થાય છે. તો બીજું જે છે એને કોની સાથે આપણે જોઈન્ટ કરીશું? બીજું છે એને સી સાથે જોઈન્ટ કરી શકીએ. હવે એના પછી x એ પ્રિન્સિપલ શબ્દનો મૂળાક્ષર છે. શું કીધું છે? કે આ પ્રિન્સિપલ જે શબ્દ છે એનો મૂળાક્ષર છે. હવે મિત્રો એક વાત તમે અહીંયા સમજવા જેવી છે કે કોઈ પણ ઘટક ગણમાં ક્યારેય રિપીટ થતો નથી, વારંવાર તેને લખવામાં આવતો નથી. ભલે ગુણધર્મની રીતે કોઈ પણ તમને ઘટકનો સ્પેલિંગ આપેલો હોય, શબ્દ આપેલો હોય, એમાં અક્ષર કે કોઈ પણ મૂળાક્ષર, અંગ્રેજીના મૂળાક્ષર રિપીટ થતા હોય તો એને માત્ર ને માત્ર એક જ વખત લખવામાં આવે છે. તો અહીંયા જોઈએ આ પ્રિન્સિપલ શબ્દને, પહેલાં તો પ્રિન્સિપલ શબ્દના આની યાદી બનાવવી પડશે. તો યાદીમાં પહેલાં મારે ઘટકો લખવા પડશે. તો પહેલો ઘટક છે એનો P, પછી એનો ઘટક છે R, પછી એનો ઘટક છે I, પછી એનો ઘટક છે N, પછી એનો ઘટક છે C, પછી એનો ઘટક છે I. પણ I આપણે એકવાર લખી નાખ્યો છે તો બીજી વાર લખાશે નહીં. પછી P પણ એકવાર આપણે લખી નાખ્યો છે તો બીજી વાર તે રિપીટ થશે નહીં. પછી છે A, તો એ રિપીટ થયો નથી એટલે એ લખી શકશું. અને અંતિમ શબ્દ છે અક્ષર, આપણો મૂળાક્ષર છે L. તો આપણે યાદી બનાવી નાખી પ્રિન્સિપાલ શબ્દના મૂળાક્ષરની. હવે એને અલ્પવિરામ દ્વારા છૂટા પાડી, અને આ જે છૂટા પાડી એને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ. તો હવે એક જ ઓપ્શન આપણી પાસે છે કે આ એક જ વધ્યો છે, તો આ જ એની સાથે જોઈન્ટ થશે. તો અહીંયા આપણું ઉદાહરણ 4 પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય 1.1 જોઈશું. એ સ્વાધ્યાય 1.1 આપણે આપણી સંસ્થાના ડિજિટલ બોર્ડમાં હું તમને એ સમજાવીશ. તો હવેના લેક્ચર સ્વાધ્યાય 1.1 આપણે ડિજિટલ બોર્ડમાં જોઈશું.